હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પ્રકરણ 2 એકમ અને માપન એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ પ્રકરણના અંદર આપણે જુદા જુદા ભૌતિક રાશિઓ, મૂળભૂત રાશિઓ, એના એકમો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, પછી ત્રુટીઓ અને સાર્થક અંકો જેવા નવા સંકલ્પનાઓ અહીંયા આપણે સમજવાની છે. બરાબર, તો ચાલો આજે એની શરૂઆત કરીએ આપણે. તો કે એના અંદર પહેલો પ્રશ્ન છે કે ભૌતિક રાશિ એટલે શું અને તેના પ્રકાર આપો. તો કે આપણી આસપાસ બનતી કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓના સંપૂર્ણ વર્ણન માટે અનેક મૂળભૂત ખ્યાલોની જરૂર પડે છે અને આ ખ્યાલોને ભૌતિક રાશિ કહે છે. એટલે આ એક શું છે? ખ્યાલ છે કે કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓ જે આપણી આજુબાજુ બને છે એના સંપૂર્ણ વર્ણન માટે આપણે એક મૂળભૂત ખ્યાલોની જરૂર પડે છે અને એને આપણે ભૌતિક રાશિઓ કહીએ છીએ. ભૌતિક રાશિના 2 પ્રકાર છે, એક મૂળભૂત રાશિ અને એક સાધિત રાશિ. હવે મૂળભૂત રાશિ કોને કહેવાશે? કે મૂળભૂત રાશિ એટલે એ કોઈના ઉપર જે આધાર રાખતી ન હોય, અને સાધિત રાશિઓ એટલે કે એ રાશિ એ મૂળભૂત રાશિઓની મદદથી બનાવવામાં આવી હોય. બરાબર, જુઓ એની વ્યાખ્યા જોઈએ કે કોઈ બનતી ઘટનાઓના વર્ણન માટે અનેક ખ્યાલોની જરૂર પડે છે અને આમાંની ઓછામાં ઓછી જે રાશિઓ એકબીજાથી સ્વતંત્ર હોય, કેવી ઘણી બધી રાશિઓની જરૂર પડે, પણ કે એવી રાશિઓ કે જે એકબીજાથી કેવી હોય, સ્વતંત્ર હોય, તો એમને મૂળભૂત રાશિઓ કહે છે. જેમ કે લંબાઈ, દ્રવ્યમાન અને સમય. તમે જોશો કે લંબાઈ એ કોઈના ઉપર આધાર ના રાખે, લંબાઈ એટલે લંબાઈ જ કહેવાય. દ્રવ્યમાન એટલે એનું વજન જે કહીએ છીએ એ દ્રવ્યમાન જ હોય, અને સમય એ સમય જ હોય. તો આ 3 રાશિઓ છે એને કેવી રાશિઓ કહેવાશે? મૂળભૂત રાશિઓ. એ કોઈને બીજા ઉપર આધાર રાખતી નથી, મેઇન છે એમ. હવે એના પછી સાધિત રાશિઓ. તો કે મૂળભૂત રાશિઓની મદદથી ઉપજાવવામાં આવેલી ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહે છે. એટલે સાધિત રાશિઓ કોને કહેવાશે? તો કે મૂળભૂત રાશિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોય તો તેને સાધિત ભૌતિક રાશિઓ કહીશું. એમાં તમને ઉદાહરણ આપેલા છે કે વેગ તો શું થશે? અંતર ભાગ્યા સમય. બરાબર, એવી રીતે એના બધા કોકના ઉપર આધાર રાખતી હશે. પ્રવેગ એટલે શું થશે? વેગ ભાગ્યા સમય. બળ બરાબર શું થશે? દળ ગુણ્યા પ્રવેગ. બરાબર, તો કાર્ય અને કાર્ય ત્વરા, આ બધા એકમો છે એ શું કરે છે? મૂળભૂત રાશિઓ ઉપર આધાર રાખે છે, એટલા માટે એમને સાધિત રાશિઓ કહીએ છીએ. બરાબર, તો આ ભૌતિક રાશિ એટલે શું અને એના 2 પ્રકાર થઈ ગયા, મૂળભૂત રાશિ અને સાધિત રાશિ. હવે એના પછી એકમ એટલે શું અને મૂળભૂત એકમ અને સાધિત એકમ એટલે શું. એટલે કે એકમ એટલે શું? એકમ એટલે આપણે કોઈ પણ જ્યારે રાશિ કોઈ બતાવતા હોઈએ તો એ રાશિને આપણે એની જે મૂલ્ય છે એને કોઈ એકમ વડે દર્શાવતા હોઈએ છીએ પાછળ. બરાબર, જેમ કે લંબાઈ લઈએ આપણે મીટરમાં, સમય લઈએ સેકન્ડમાં, તો મીટર, સેકન્ડ એ બધા શું કહેવાશે? એના એકમ કહેવાશે. તો કે અંદર જુઓ કે આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકારેલ પ્રમાણભૂત માપ સાથેની ભૌતિક રાશિના માપની સરખામણીને એકમ કહે છે. એટલે આંતરરાષ્ટ્રીય રીતે જે સ્વીકારેલ જે એકમો છે, જે માપ છે, એ માપ સાથે ભૌતિક રાશિના માપની શું કરવામાં આવે છે? સરખામણી કરવામાં આવે, અને એ સરખામણીને આપણે એકમ કહીએ છીએ. એકમ ધરાવતી ભૌતિક રાશિના માપનોને ચોક્કસ સંખ્યા અને ત્યારબાદ તેના એકમની ચોક્કસ સંજ્ઞા લખીને દર્શાવાય છે. જેમ કે આપણે લંબાઈ લખતા હોય તો લંબાઈ L બરાબર શું લખીએ? 2 મીટર. તો આપણે એ કોઈ પણ રાશિને ચોક્કસ સંખ્યા એટલે 2 અને ત્યારબાદ એકમની ચોક્કસ સંજ્ઞા એટલે M. આ શું લખીએ? એકમ શું છે? મીટર. મીટરની ચોક્કસ સંજ્ઞા વળી આપણે એને દર્શાવીએ છીએ. જો કે આવી સંખ્યા ઘણી જ વધારે છે, છતાં તેમને રજૂ કરવા માટે મર્યાદિત સંખ્યાના એકમોની જરૂર પડે છે. કારણ કે આ સંખ્યાઓ તો ઘણી બધી છે. બરાબર, સંખ્યાઓ તમે ઘણી બધી મેળવી શકો, પરંતુ એકમો કેવા છે? મર્યાદિત એટલે લિમિટેડ જ છે. એના માટે કારણ કે ભૌતિક રાશિઓ એકબીજા સાથે આંતર સંબંધો ધરાવતી હોય છે. એટલે જે પણ ભૌતિક રાશિઓ છે એકબીજા વચ્ચે સંબંધ ધરાવતી હોય છે, એટલા માટે આપણે ખૂબ જ ઓછા એકમોની જરૂર પડે છે. મૂળભૂત ભૌતિક રાશિઓના એકમોને મૂળભૂત એકમો કે પાયાના એકમો કહે છે. મૂળભૂત ભૌતિક રાશિ એટલે મૂળભૂત ભૌતિક રાશિ આપણે આગળ જોયું કે મૂળભૂત ભૌતિક રાશિ
એ જે રાશિઓ છે એના એકમોને આપણે મૂળભૂત એકમો અથવા તો પાયાના એકમો કહીશું. જેમ કે આપણે આગળ શું લીધું, ત્રણ રાશિઓ આપણે મૂળભૂત રાશિઓ તરીકે લીધી. કઈ ત્રણ રાશિઓ આપણે લીધી આગળ? એક લંબાઈ, દ્રવ્યમાન અને સમય. તો લંબાઈનો એકમ શું થશે? મીટર. દ્રવ્યમાનનો શું થશે? કિલોગ્રામ. અને સમયનો શું થશે? સેકન્ડ. તો મૂળભૂત ભૌતિક રાશિઓના જે એકમો છે એને આપણે મૂળભૂત એકમો અથવા તો પાયાના એકમો કહીશું. અને મૂળભૂત એકમોના પદમાં બાકીની બધી જ ભૌતિક રાશિઓના એકમો આપણે દર્શાવી શકીએ છીએ. એટલે મૂળભૂત ભૌતિક રાશિના જે એકમો છે એ એકમોની મદદથી આપણે બીજી કોઈ પણ ભૌતિક રાશિના એકમોને દર્શાવી શકાય છે. તેથી આ રીતે મેળવેલ ભૌતિક રાશિઓના એકમોને સાધિત એકમો કહે છે. બરાબર? તો આના અંદર થઈ ગયું. એકમ કોને કહેવાશે? તો કે આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકારેલ જે પ્રમાણભૂત માપ છે સાથેની ભૌતિક રાશિના માપની સરખામણીને એને શું કહેવામાં આવે છે? એકમ કહેવામાં આવે છે. બે વ્યાખ્યાઓ. મૂળભૂત એકમ કોને કહેવાશે? તો કે મૂળભૂત રાશિઓના જે એકમ હશે એને આપણે મૂળભૂત એકમ કહીશું. અને મૂળભૂત રાશિઓની મદદથી બાકીની બીજી બધી રાશિઓને દર્શાવી શકાય, એના એકમોને દર્શાવી શકાય છે. અને તેથી એવી રીતે મળેલી જે ભૌતિક રાશિઓ છે તેને આપણે સાધિત જે તેવી રીતે મળેલા જે એકમો છે એને આપણે સાધિત એકમો કહીશું. હવે આ જુઓ, આ નાના પ્રશ્નો છે. આ બધા જે પ્રશ્નો છે ને આગળના 2 પ્રશ્નોમાં આવી ગયા છે. બરાબર? તો આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે જાતે તૈયાર કરવા, શોધી અને લખવાના. બરાબર? તો જુઓ, પહેલો એમાં છે ભૌતિક રાશિ એટલે શું, મૂળભૂત રાશિ એટલે કોને કહે છે એ પણ આપણે આગળ જોયું. સાધિત રાશિ કોને કહે છે, એકમ એટલે શું, મૂળભૂત અને સાધિત એકમ કોને કહે છે. તો આ બધા જે છે એ પ્રશ્નો આગળ આપણે જોઈ લીધા છે. તો એ પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરી દેવા, એને એક ચોપડાના અંદર લખી દેવા બધા. હવે એના પછી ત્રીજો પ્રશ્ન છે કે એકમ પદ્ધતિ એટલે શું અને જુદી જુદી એકમ પદ્ધતિઓ જણાવો. હવે અહીંયા એકમ પદ્ધતિ આવે છે. તો કે મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને એકમ પદ્ધતિ કહે છે. આપણે મૂળભૂત એકમો અને સાધિત એકમો આગળ જોયા, તો એ બંનેના સમૂહને આપણે શું કહીશું? એકમ પદ્ધતિ. જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકો ઘણા વર્ષો પહેલાં માપન માટે જુદી જુદી એકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા. અને થોડા વર્ષો પૂર્વે નીચેની એકમ પદ્ધતિઓ વ્યાપક રૂપે ઉપયોગમાં લેવામાં આવી, જે નીચે મુજબ મૂળભૂત એકમ સહિત બનાવેલી છે. એટલે જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો હતા, એ બધા જુદી જુદી રીતે પોતાના એકમોની માપ કરતા હતા. બરાબર? તો એના થોડાક વર્ષો પહેલાંની જે એકમ પદ્ધતિઓ આવી એ બધી તમને અહીંયા બતાવેલી છે. કે એક આપેલી છે FPS પદ્ધતિ. F એટલે શું લેવામાં આવે છે? ફૂટ. P એટલે પાઉન્ડ અને S એટલે સેકન્ડ. એટલે આ એને FPS પદ્ધતિ પણ કહી શકાય અને બ્રિટિશ પદ્ધતિ પણ કહી શકાય છે. તો આ કઈ રીતે લેવામાં આવે કે F એટલે ફૂટ. ફૂટ એટલે લંબાઈ શામાં માપવામાં આવે છે? ફૂટમાં માપવામાં આવતી. પછી P એટલે વજન. પાઉન્ડ એટલે પાઉન્ડ એટલે શું થશે? એ વજન જે છે એ પાઉન્ડમાં માપવામાં આવતું. અને S એટલે સેકન્ડ. તો સમય જે છે એ સેકન્ડમાં માપવામાં આવતો. તો એવું પહેલાં કહેતા. બરાબર? એના પછી CGS પદ્ધતિ આવી. CGS એટલે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ પદ્ધતિ. તો આના અંદર જે અંતર છે એ સેન્ટીમીટરમાં માપતા, વજન છે એ ગ્રામમાં માપતા અને સમય છે એ સેકન્ડમાં માપતા. એના પછી MKS પદ્ધતિ આવી, મીટર, કિલોગ્રામ, સેકન્ડ. હવે એના અંદર લંબાઈ મીટરમાં થઈ ગઈ, વજન છે કિલોગ્રામમાં થઈ ગયો અને સમય એ સેકન્ડમાં. હવે MKS આ પદ્ધતિ આવી એના પછી. તો એના અંદર મીટર, કિલોગ્રામ અને સેકન્ડ તો છે જ, એક વધારાનું એમ્પિયર પણ ઉમેરવામાં આવ્યું. અને એમ્પિયર કોનો એકમ થશે? વિદ્યુત પ્રવાહનો એકમ. બરાબર? અને એના પછી છેલ્લી SI પદ્ધતિ આવી અને એ SI પદ્ધતિનો ઉપયોગ હાલ આપણે બધા કરીએ છીએ. બરાબર? તો આ રીતની અલગ અલગ જુદી જુદી એકમ પદ્ધતિઓ આવી. બરાબર? આ તમારે યાદ રાખવાની. હવે આપણે જે લાસ્ટ જે હતી એકમ પદ્ધતિ SI પદ્ધતિ, એ પદ્ધતિની આપણે અહીંયા ચર્ચા કરીએ. બરાબર? તો કે એના અંદર કયા કયા એકમો આવશે અને શાના અંદર એ માપવામાં આવશે. તો
તો કે એને એસઆઈ એકમ પદ્ધતિને શું કહેવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ અથવા તો એસઆઈ પદ્ધતિ પર ટૂંક નોંધ લખો. તો કે હાલમાં સિસ્ટમ ઇન્ટરનેશનલ અને એનું આ એસઆઈ છે ને એનું ફૂલ ફોર્મ છે એસઆઈ. એનું ફૂલ ફોર્મ શું થશે? સિસ્ટમ ઇન્ટરનેશનલ. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારેલ એકમ પદ્ધતિ છે. એ આ જે પદ્ધતિ છે એને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારવામાં આવી. કેમ? કારણ કે આ બધા અલગ અલગ એકમોના અંદર માપતા હતા વૈજ્ઞાનિકો. હવે એના કારણે એક જ એકમ પદ્ધતિ બનાવવામાં આવી અને જે બધી જગ્યાએ હવે લાગુ પડે છે. ફ્રેન્ચ ભાષામાં તેને આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ કહે છે. તે આ પદ્ધતિને એસઆઈ વડે દર્શાવવામાં આવે છે. આ પદ્ધતિમાં કુલ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. આના અંદર કેટલી ભૌતિક રાશિઓનો સમાવેશ થાય છે? ટોટલ 7 ભૌતિક રાશિઓનો સમાવેશ થાય છે. આ રાશિઓ તેમના એકમો અને એકમોના સંકેતાક્ષરો એટલે એની સંજ્ઞા. આ રાશિઓ એકમો અને એકમોની સંજ્ઞા ઈસવીસન 1971માં તોલમાપ સંસ્થાની સામાન્ય સભામાં તૈયાર કરવામાં આવ્યા હતા. તોલમાપ સંસ્થા હતી. એ સંસ્થાના સામાન્ય સભાના અંદર આ બધા એકમો તૈયાર કરવામાં આવ્યા હતા અને તેનો વૈજ્ઞાનિક, ટેકનિકલ, ઔદ્યોગિક અને વ્યાપાર ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. એમને આ 7 રાશિઓ, એમના એકમો અને એકમોની સંજ્ઞા તૈયાર કરી અને એના પછી બધી જગ્યાએ એમને આ એકમ પદ્ધતિનો ઉપયોગ કરવાની ભલામણ કરી. એસઆઈ એકમોમાં દશક પદ્ધતિનો ઉપયોગ થતો હોવાથી એકમોના રૂપાંતરણો ખૂબ જ સરળ અને સગવડવાળા હોય છે. એસઆઈ પદ્ધતિનો મૂળભૂત ભૌતિક રાશિઓ, એકમો, નામ અને સંજ્ઞા તેમને આપણે અને વ્યાખ્યાઓ એ નીચેના કોષ્ટકના અંદર આપણને આપેલી છે. આના અંદર ટોટલ 7 રાશિઓ છે. મૂળભૂત રાશિઓ કઈ? લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન એ બંને ભેગા છે. દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. બરાબર. આ બધા જે છે એ આ 7 ટોટલ મૂળભૂત રાશિઓ લીધી. કઈ? લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. બરાબર. તો આપણે જોઈએ તો કે લંબાઈ છે એ શામાં માપવામાં આવે છે? મીટરમાં અને એની સંજ્ઞા શું થશે? એમ. દળ છે એ શામાં માપવામાં આવે છે? કિલોગ્રામમાં અને એનું એકમ થશે કેજી, એની સંજ્ઞા. સમય એ સેકન્ડમાં, એને આપણે એસ વડે દર્શાવીશું. એના પછી વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ એમ્પિયરના અંદર, એને આપણે કેપિટલ એ વડે દર્શાવીશું. થર્મોડાયનેમિક તાપમાન, તો તાપમાન આપણે કેલ્વિનમાં બતાવીએ છીએ, એને આપણે કેપિટલ કે વડે દર્શાવીશું. દ્રવ્યનો જથ્થો શામાં હશે? મોલમાં, અને એને આપણે MOL વડે દર્શાવીશું. અને જ્યોતિ તીવ્રતા એ શામાં હોય છે? કેન્ડેલામાં, તો એને આપણે CD વડે દર્શાવીએ છીએ. બરાબર. આ બધા જે રાશિઓ છે અને એના એકમો છે એની આપણને વ્યાખ્યાઓ અહીંયા આપેલી છે, પણ આ વ્યાખ્યાઓ તમારે એક્ઝામના અંદર પૂછાશે નહીં. ખાલી આ તમારી સમજ માટે અને કે એ મૂલ્યો 1 મીટર, કિલોગ્રામ ને સેકન્ડ એ કઈ રીતે લીધા એ તમને અહીંયા સમજૂતી આપેલી છે. બરાબર. એક્ઝામના અંદર આ રીતના પ્રશ્નો તમને પૂછાશે નહીં. તમારે ખાલી આને વાંચી લેવાની અને જોઈ લેવાની કે કઈ રીતે આ એકમો એમને નક્કી કર્યા છે. બરાબર. જોઈ લો. તો કે અહીંયા આપેલું છે કે કોષ્ટકમાં દર્શાવેલ મૂલ્યો એ યાદ રાખવા માટે છે, પરીક્ષામાં પૂછવા નહીં. અને અહીં તેમના મૂલ્યો માપનની ચોકસાઈ સૂચવવા માટે આપવામાં આવેલ છે. એટલે કે માપન જે છે એ કેટલું ચોક્કસ છે એ દર્શાવવા માટે ખાલી તમને આપેલા છે. ટેકનોલોજીના વિકાસ સાથે વધુ સચોટતા સાથેનું માપન કરવા માટે માપનની રીતમાં સુધારા થયા છે અને આ પ્રગતિ સાથે તાલમેલ મેળવવા માટે મૂળભૂત એકમોની વ્યાખ્યાઓમાં સુધારા કરવામાં આવ્યા હતા. એટલે એના પછી તે ધીમે ધીમે મૂળભૂત જે પણ રાશિઓ આપી એના અંદર થોડા ઘણા સુધારાઓ પણ કરવામાં આવ્યા હતા. દ્રવ્યના જથ્થાનો એસઆઈ એકમ મોલ છે જે આપણે ઉપર જોયું, પણ આપણે જ્યારે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એકમ કયા કણો માટેનો છે તે સ્પષ્ટ કરવું જોઈએ. જેમ કે 1 મોલ અણુઓ હોય
1 મોલ અણુઓ હોય તો 6.02 ગુણ્યા 10⁻23 જેટલા અણુઓ છે એવું આપણે કહી શકીએ ની સંખ્યા. પછી 1 મોલ પરમાણુઓ હશે તો 6.02 ગુણ્યા 10⁻23 પરમાણુઓ. જો આયનો હશે તો આયનો, ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોન, અને ઘેટા હશે તો ઘેટા. બરાબર, એટલે ઘેટા આપણે જે જાનવરની વાત કરીએ છીએ એ જ, કે 1 મોલની વાત કરતા હોઈએ ત્યારે 6.02 ગુણ્યા 10⁻23 જેટલા કુલ સંખ્યા થશે. બરાબર, તો આ થયા તમારે એસઆઈ એકમ પદ્ધતિ, અને ટોટલ 7 એસઆઈ એકમ પદ્ધતિઓ તમને અહીંયા આપેલી છે અને જેનો આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ. હવે એના પછી આપણે જે એસઆઈ એકમો 7 મૂળભૂત રાશિઓ ભણી ગયા, એના પછી 2 એ પૂરક ભૌતિક રાશિઓ પણ છે, અને પછી એના પૂરક એકમોની સમજૂતી આપવાની આપણને અહીંયા કીધેલી છે. તો કે 2 આગળ જે જોઈ 7 એ મૂળભૂત રાશિઓ છે, અને એના પછી 2 પૂરક ભૌતિક રાશિઓ છે, અને એ કઈ કઈ છે? સમતલ કોણ અને ઘન કોણ. બરાબર, તો આપણે જોઈએ કે સમતલ કોણ કોને કહેવાશે અને ઘન કોણ કોને કહેવાશે. તો સમતલ કોણની કોણ તો તમે આગળ ભણીને જ આવ્યા છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરાબર, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો અહીંયા ખૂણો એ જ સમતલ કોણ કહેવાશે. બરાબર, તો જુઓ સમતલ કોણ એને આપણે ડી થીટા વડે દર્શાવીશું, કે વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ ડી થીટા કહે છે. એટલે આપણે સૂત્ર જોયું ને આગળ, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, અને 10મા ધોરણના અંદર તમે શીખ્યું હશે મેથ્સના અંદર, તો કે વર્તુળના ચાપ, વર્તુળ એક આપેલું છે, એ વર્તુળનો જે ચાપ એટલે આટલો ભાગ ભાગ્યા એની ત્રિજ્યા, આ બંનેના ગુણોત્તરને સમતલ કોણ ડી થીટા કહે છે. તો સમતલ કોણ ડી થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો અહીંયા ચાપ શું છે? એ બી, તો ચાપ અને ત્રિજ્યા કેટલી છે? આર જેટલી, તો અહીંયા આર, અને ચાપ કેટલો આપેલો છે આપણને? ડીએસ જેટલો, તો ડીએસ ભાગ્યા આર. તો આ થઈ ગયો તમારો સમતલ કોણ, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા તમને સમતલ કોણ મળશે. બરાબર, ત્રિજ્યા જેટલી લંબાઈના પરિઘ પરના ચાપ કેન્દ્ર સાથે આંતરેલો સમતલ કોણને 1 રેડિયન કહે છે. એટલે કે ત્રિજ્યા જેટલી લંબાઈ, કારણ કે જુઓ આના અંદર લંબાઈ કેટલી છે? ત્રિજ્યા જેટલી. ત્રિજ્યા જેટલી લંબાઈના પરિઘ, પરિઘ એટલે કોને કહેવાય? આ જે ગોળ રાઉન્ડ છે ને એ જે લાઈન છે એને પરિઘ કહીશું આપણે એને. તો ત્રિજ્યા જેટલી લંબાઈના પરિઘ પરનો ચાપ, પરિઘ પરનો શું છે? ચાપ, ચાપે કેન્દ્ર સાથે આંતરેલ કોણ, કેન્દ્ર સાથે કેટલો આંતરેલ છે? ડી થીટા વડે આંતરેલ કોણ ને આપણે સમતલ કોણ 1 રેડિયન કહે છે, અને રેડિયનને આપણે આર એ ડી વડે દર્શાવવામાં આવે છે. અને મહત્તમ સમતલ કોણ એ 2π રેડિયન જેટલો હોય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું કે મહત્તમ સમતલ કોણ કેટલો હશે? 2π રેડિયન જેટલો. બરાબર, હવે જો એ બી બરાબર આર હોય અને થીટા બરાબર 1 રેડિયન હોય, તો 1 ડિગ્રી બરાબર, જો ડિગ્રીને આપણે રેડિયનના અંદર ફેરવવું હશે તો 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન, અને જો 1 રેડિયન આપેલું હોય તો 1 રેડિયન બરાબર આનું ઉલટું થઈ જશે 180/π ડિગ્રી. બરાબર, આ મૂલ્યો તમારે યાદ રાખવાના, એક્ઝામ્પલ આપણે જે ગણીશું ને એના અંદર કામ લાગશે. બરાબર, તો આ થઈ ગયો સમતલ કોણ, કે ત્રિજ્યા જેટલી લંબાઈના પરિઘ પરના ચાપે કેન્દ્ર સાથે આંતરેલ સમતલ કોણ 1 રેડિયન હોય છે, તેને આપણે આરએડી વડે દર્શાવીએ છીએ, અને મહત્તમ સમતલ કોણ એ 2π રેડિયન જેટલો હોય છે. જો એ બી બરાબર આર હોય અને થીટા બરાબર 1 રેડિયન હોય, તો 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થશે, અને 1 રેડિયન બરાબર 180/π ડિગ્રી થશે. બરાબર, તો આ થઈ ગયો આપણો સમતલ કોણ. હવે એના પછી આપણે એનો ઘનકોણ જોઈએ. જુઓ અહીંયા સમતલ કોણ અને ઘનકોણના અંદર ડિફરન્ટ શું છે? કે સમતલ કોણના અંદર આપણે શું લીધું? એક વર્તુળ લીધું ખાલી. બરાબર, જેમ આપણે નોટના અંદર જે વર્તુળ દોરીએ ને એ રીતનું વર્તુળ દોર્યું, પરંતુ ઘનકોણના અંદર આખો ગોળો લેવાનો છે. બરાબર, ઘનકોણના અંદર શું લેવાનો છે? આખો એક ગોળો લેવાનો છે, એ ખાલી ધ્યાન રાખવાનું. હવે અહીંયા સમતલ કોણ આપેલો છે એને આપણે ડી ઓમેગા કહીશું. બરાબર, ગોળાના
પૃષ્ઠ પરના ક્ષેત્રફળ એટલે ડેલ્ટા એ. પૃષ્ઠ પર કેટલું ક્ષેત્રફળ આંતરે છે, ધારો કે આટલું ક્ષેત્રફળ આંતરે છે એ ક્ષેત્રફળ, અને કેન્દ્ર સાથે આંતરેલ કોણને ઘનકોણ ડી ઓમેગા કહે છે. એટલે ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ડી એ, આ ડી એ કેન્દ્ર સાથે કેટલો ખૂણો આંતરે છે એ ખૂણાને આપણે ઘનકોણ ડી ઓમેગા કહે છે. અહીંયા ઘનકોણનું સૂત્ર તમને આપેલું છે એ ઘનકોણ ડી ઓમેગા બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. અહીંયા ક્ષેત્રફળ કેટલું છે ડી એ જેટલું, અને ત્રિજ્યા કેટલી છે આર, તો આરનો વર્ગ. બરાબર, તો આ થઈ ગયો ઘનકોણ, ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. અને મહત્તમ ઘનકોણ કેટલો હોય છે 4 પાઈ સ્ટીરેડિયન જેટલો હોય છે. ઘનકોણનો એકમ શું છે સ્ટીરેડિયન. બરાબર, આગળ સમતલ કોણ કેટલો મહત્તમ હોઈ શકે 2 પાઈ જેટલો, અને અહીંયા ઘનકોણ મહત્તમ કેટલો હોઈ શકે 4 પાઈ સ્ટીરેડિયન જેટલો. તો કે 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે તેના કેન્દ્ર સાથે આંતરેલ કોણને 1 સ્ટીરેડિયન કહે છે, અને તેની સંજ્ઞા SR છે. બરાબર, ઘનકોણનો એકમ શું થશે સ્ટીરેડિયન, અને એની સંજ્ઞા શું થશે SR. એની વ્યાખ્યા પણ તમને આપેલી છે કે 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પર 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે તેના કેન્દ્ર સાથે આંતરેલ કોણને 1 સ્ટીરેડિયન કહે છે. જો આના અંદર તમે કિંમતો મૂકો તો ડી ઓમેગા બરાબર ક્ષેત્રફળ કેટલું તો કીધું 1 મીટર સ્ક્વેર, અને ત્રિજ્યા કેટલી કીધી 1, તો આપણને શું મળશે 1 સ્ટીરેડિયન, એટલે 1 સ્ટીરેડિયન SR મળે છે. જો ડેલ્ટા એ 1 મીટર સ્ક્વેર અને આર બરાબર 1 મીટર લઈએ તો ઓમેગા બરાબર 1 સ્ટીરેડિયન આપણને મળે. બરાબર, તો આ થઈ ગયા સમતલ કોણ અને ઘનકોણ. આ બે પૂરક ભૌતિક રાશિઓ છે, સમતલ કોણ અને ઘનકોણ, અને પૂરક એકમો કયા થશે બંને રેડિયન અને સ્ટીરેડિયન. બરાબર, તો આપણે ટોટલ અહીંયા કેટલી થઈ 7 મૂળભૂત રાશિઓ અને 2 પૂરક રાશિઓ. બરાબર, અહીંયા તમને દશાંશ ગુણકોનું એક ટેબલ આપેલું છે, તો એના અંદર ઘાતને કઈ રીતે કહેવામાં આવે છે, ઘાત કઈ રીતે બોલવામાં આવે છે, ગુણકો અને ઉપગણકો તમને આપેલા છે. તો આના અંદર જો 10ની 1 ઘાત હશે તો એને ડેકા કહીશું, 10ની 2 ઘાત તો હેક્ટો, 10ની 3 ઘાત તો કિલો, કિલો તો તમે જો કે બોલતા જશો. 10ની 6 ઘાત હશે તો એને મેગા કહેવામાં આવશે, 9 હશે તો ગીગા, 12 હશે તો ટેરા, 15 હશે તો પેટા, અને 18 હશે તો એક્સા. બરાબર, આ રીતના એની ઘાતોના પદને આપણે કઈ રીતે બોલી શકીએ એ અહીંયા આપેલું છે. એવી રીતે આ ગુણકો થયા એ બધી ધન ઘાતો છે, એવી રીતે ઉપગુણકો થશે એ બધા ઋણ ઘાતો કહેવાશે. તો -1 ઘાત હશે તો ડેસી, -2 ઘાત હશે તો સેન્ટી, -3 ઘાત હશે તો મિલી, -6 ઘાત હશે તો માઇક્રો, -9 ઘાત હશે તો નેનો, 10ની -12 ઘાત હશે તો પાઇકો અથવા તો પીકો, અને 10ની -15 ઘાત હશે તો ફેમ્ટો, અને 10ની -18 ઘાત હશે તો એને એટો તરીકે લેવામાં આવે છે. બરાબર, તો આ તમને ગુણકો અને ઉપગુણકો આપેલા છે. તો 10ની ધન ઘાત એને આપણે શું કહીશું, અને 10ની ઋણ ઘાત હશે તો એને આપણે કઈ રીતે બોલવામાં આવે છે. બરાબર, તો આ તમારે જોઈ લેવાનું. આપણે એક્ઝામ્પલ ગણીશું એના અંદર આવી રીતે ઘાતો આવશે. બરાબર, તો આપણે કન્વર્ટ કરવાનું એમાં આવશે, તો તમારે આ તૈયાર કરી લો. બરાબર, હવે આ શોર્ટ પ્રશ્નો છે એ તમે જાતે સોલ્વ કરી દેજો ઘરે, કારણ કે આપણે બધા એકમોની વ્યાખ્યાઓ આગળ જોઈ લીધી. બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ.